વેલકમ સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ. ચાલો આજે એક ખૂબ સારા ચેપ્ટરની શરૂઆત કરવાના છે. લાસ્ટ જે આપણું ચેપ્ટર પૂરું થયું ત્યારે મેં તમને એન્ડમાં વાત કરેલી કે આ ત્રિકોણમિતિનો પરિચય આપણે ભણી ગયા છીએ અને દરેક સૂત્રની માહિતી લીધી, એની કિંમતો વિશેની પણ જાણકારી લીધી. હવે એનો ઉપયોગ કરીને એક આખું ચેપ્ટર આપણે ભણવાના છે. આ ચેપ્ટર એવું છે કે મિત્રો લાઈફમાં કોઈ પણ જગ્યાએ આપણને ઉપયોગ થઈ શકે. તમને એમ થશે કે લાઈફમાં ખરેખર તમને એવું થશે કે સર ત્રિકોણમિતિ sin θ અને cos θ અત્યાર સુધીમાં અમારે ક્યાંય વચ્ચે આવ્યું નથી, અથવા તો અમે એવું નથી જોયું કે કોઈ વ્યક્તિ એનો યુઝ કરતું હોય. પણ મિત્રો અત્યાર સુધી તમે ભણેલા નહોતા એટલે તમને ખ્યાલ નહોતો કે આ ખરેખર અહીંયા sin θ લગાવે છે, cos θ લગાવે છે, સામેની બાજુ કર્ણ, આવું બધું ઉપયોગો જે કોઈ કરતા હોય છે. પરંતુ તમે ખુદ ભણેલા નહોતા તો તમને કેમ ખ્યાલ આવશે કે આ વ્યક્તિ ત્રિકોણમિતિના વિધેયનો ઉપયોગ કરે છે, ત્રિકોણમિતિય ગુણોત્તરનો ઉપયોગ કરે છે? ઓકે, એટલે ખ્યાલ નથી આપણને. પરંતુ આજે એક એવા ચેપ્ટરની વાત કરવાના છીએ કે આ ત્રિકોણમિતિનો આપણે પરિચય લઈ લીધો, એના સૂત્ર અને એની કિંમતની માહિતી લીધી, એનો ઉપયોગ રિયલ લાઈફમાં કઈ જગ્યાએ થવાનો છે અને કઈ જગ્યાએ એનો કરી શકાય એની આજે મહત્વની વાત છે. તો ચેપ્ટર નંબર 9 ત્રિકોણમિતિના ઉપયોગો, કે આપણે જે સૂત્ર અને જે કિંમતો સમજ્યા છીએ, ભણ્યા છીએ, એની મદદથી, એના ઉપયોગની મદદથી એક આખા ચેપ્ટરની રચના થાય છે અને એના એક્ઝામ્પલ આપણે સોલ્વ કરવાના છે. તો કેવા પ્રકારના એક્ઝામ્પલ આવશે, શું આવશે, આ દરેકને હું તમને વાત કરું, એની નોર્મલ માહિતી આપું. સૌપ્રથમ તો હું તમને થોડીક શરૂઆત કરીશ એટલે તમને ખ્યાલ આવી જશે કે હા આ જગ્યાએ ઉપયોગ થઈ શકે. રાઈટ? ચાલો માની લો કે કોઈ વ્યક્તિ અહીંયા ઊભું છે, આ એની આંખ છે માની લો. ક્લિયર? તો આ જે રેખા છે કે જેની આંખથી સીધી હશે તો એને આપણે ક્ષૈતિજ કિરણ કહી શકીએ, ક્ષૈતિજ રેખા કહી શકીએ, અથવા તો સમક્ષિતિજ રેખા કહી શકીએ કે જે એને આંખથી એક્ઝેક્ટ સીધી છે. તો માની લો કે કોઈ વસ્તુ અહીંયા પર છે, કોઈ વસ્તુ અહીંયા પર છે, માની લો કે પતંગ છે, કોઈ પક્ષી છે, કે અધર કંઈ બી વસ્તુ, વિમાન છે, બરાબર, કોઈ બી વસ્તુ આ છે. તો એ વસ્તુ ક્યાં છે કે ક્ષૈતિજ રેખાથી જ્યારે ઉપર છે. હવે માની લો કે હું અહીંયા ઊભો છું, મારી સામે આ ક્ષૈતિજ રેખા થશે અને ઉપર કોઈ વસ્તુ છે એવું જોવું છે તો મારું માથું, મારે મસ્તક મારે ઉપર કરવું પડશે અને એ વસ્તુ તરફ હું જોઈશ. એટલે તમે જોઈ શકો કે આ જે ક્ષૈતિજ કિરણ છે, આ સમક્ષિતિજ કિરણ છે એ, અને આ તમે અહીંયાથી જોવો છો એટલે તમારું દ્રષ્ટિ રેખા થશે અથવા દ્રષ્ટિ કિરણ થશે. તો એ બંને વચ્ચે કંઈક ખૂણો બનશે θ. તો જ્યારે તમે નીચેથી ઉપર જોવો છો અને જે ખૂણો બને છે તો એનું એક એક્સ્ટ્રા કંઈક નામ છે, નામ મગજમાં રાખીશું એટલે આપણું કામ પૂરું થઈ જશે. બહુ સિમ્પલ એન્ડ સ્વીટ ચેપ્ટર છે. ઉચ્છેદ કોણ કહેવાશે, ઉચ્છેદ કોણ. નીચેથી ઉપર જ્યારે જોતા હોય ત્યારે ઉચ્છેદ કોણ શબ્દ આવશે. ક્લિયર? હવે માની લો કે હું તમને એવું કહી દઉં કે મારે આ પક્ષીની ઊંચાઈ શોધવી છે, તો આમાંથી કે આમાંથી કોઈ બી કિંમત તમને આપી હશે ને ત્રિકોણમિતિનો આમાં ઉપયોગ કરશો એટલે એ મળી જશે. ફોર એક્ઝામ્પલ માની લો કે લઈ લઈએ કે આ જે અંતર છે અહીંયાથી તમે અહીંયા જોવો છો એ તમને ખ્યાલ છે કે ભાઈ 10 મીટર છે. તો હું તમને એવો સવાલ પૂછું કે મારે આ શોધવું છે. હવે તમને એક વસ્તુ એટલી હું તમને સિમ્પલ સમજાવી દઉં કે આ જે આપણે અહીંયાથી આટલું દોર્યું છે એ છે શું? પક્ષીની ઊંચાઈ અથવા કોઈ બી વસ્તુ ત્યાં છે, પતંગ હશે, વિમાન હશે, કંઈ બી વસ્તુ છે એની ઊંચાઈ છે. તો હું તમને એક્ઝામ્પલ આપું કે ક્યારેય પણ કોઈ પણની ઊંચાઈ હશે એ એક્ઝેક્ટ શિરોલંબ સ્થિતિમાં જ હોવી જોઈએ. શિરોલંબ હોય, 90નો ખૂણો બનાવતી હોય. જેમ કે માની લો કે આપણે કોઈ પણ જગ્યાએ જઈએ છીએ અને આપણી ઊંચાઈ માપવામાં આવે છે તો માથા પરથી જ્યારે નીચે જઈએ ત્યારે શું આ બાજુ ખૂણો માપવામાં આવે છે? અહીંથી આમ નહીં. શું અહીંથી આગળ માપવામાં આવે છે? નહીં. અહીંથી બાજુમાં માપવામાં આવે છે? નહીં. એક્ઝેક્ટ તમારા સીધામાં જ માપવામાં આવશે. એક્ઝેક્ટ તમે જે શિરોલંબ સ્થિતિમાં કોઈ બી વસ્તુને તમે માપો છો તો એ જેની એક્ઝેક્ટ ઊંચાઈ થશે, ક્યારે એને તમે ક્રોસ નથી માપતા, આગળ પાછળ કોઈ જગ્યાએ તમે માપતા નથી. તો આ હું જે વસ્તુની ઊંચાઈ માપું છું તો એ અહીંયા 90નો ખૂણો બનાવતી હશે. આ સમજાવવાનું કારણ એટલું કે હવે આ કયો ત્રિકોણ થઈ ગયો? કાટકોણ ત્રિકોણ. તો માની લો કે હું તમને એવું કહી દઉં કે અહીંયા 30ના ખૂણા પર તમે જોવો છો θ બરાબર 30. તો ખૂણો છે તમારી પાસે, મારે આ ઊંચાઈ શોધવી છે એટલે ઊંચાઈ એટલે તમે વિચારો θની સામેની બાજુ થશે અને કર્ણ છે 90ની સામે વાળો કર્ણ. તો ખૂણો, સામેની બાજુ અને કર્ણ, આટલી વસ્તુ આવતી એવું કયું સૂત્ર? sin θ. sin θ બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ. એ સૂત્ર મારો એટલે તમને ઊંચાઈ મળી જાય. અન્ડરસ્ટેન્ડ? ચાલો આવો જ હું તમને એક બીજો એક્ઝામ્પલ આપું. માની લો કે હું કોઈ ઇમારત પર ઊભો છું, નીચે આ જમીન છે,
ક્લિયર? આ હું ઇમારત પર ઊભો છું એટલે ઇમારત તો આપણને ખ્યાલ જ છે 90 અંશના ખૂણે હોય, ક્રોસ ઇમારત ના હોય કોઈ દિવસ, એક્ઝેક્ટ સીધી હશે. અને એક્ઝેક્ટ સીધી એટલે તમને કોણ માપક તમે જોયું છે, વચ્ચે 90નો ખૂણો આવશે. તો એ 90ના ખૂણા પર છે. આ ઇમારતના ટેરેસ પરથી અથવા તો કોઈ માળની બારી પરથી હું નીચે જોઉં છું. નીચે માની લો કે અહીંયા કોઈ 4 વ્હીલર કે કોઈ બી માણસ ઊભો છે કે કાંઈ પણ વસ્તુ અહીંયા છે, એટલે અહીંયા ઉપરથી હું અહીંયા નીચે જોઉં છું. એટલે ખરેખર મારી આંખથી સીધી રેખા ક્યાં બને? મારી આંખથી સીધી રેખા આ બને. પણ હું જોઉં છું ક્યાં? અહીંયા નીચે. આ મારી સીધી રેખા બનશે, અહીંયા આ બનતી હતી. ક્લિયર? તો આને હું ક્ષૈતિજ કિરણ કહી શકું, જેમ આપણે આને કહેવાના છીએ. તો અહીંયાથી હું નીચે જોઉં છું એટલે આ મારું દ્રષ્ટિ કિરણ થશે. દ્રષ્ટિ એટલે તમને ખબર જ છે ને, આંખથી તમે જે જુઓ છો એટલે તમારું દ્રષ્ટિ કિરણ બનશે. તો આ દ્રષ્ટિ કિરણ અને ક્ષૈતિજ કિરણ વચ્ચે જે ખૂણો બને, હવે તમે જુઓ આ વખતે શું કરશો? ઉપર તમે ઊભા છો ને, નીચેની કોઈ બી વસ્તુ જોવો છો તો તમારે આમ ઝૂકવું પડશે, મસ્તકને તમારે માથાને તમારે નીચે નમાવવું પડશે. તો આવી સ્થિતિમાં માથાને તમે જ્યારે નીચે નમાવો છો અને આ ક્ષૈતિજ કિરણ સાથે જે ખૂણો બને છે એ ખૂણાનું નામ આવશે અવષેધ કોણ. બહુ નાનું ચેપ્ટર છે પણ તમારા શબ્દ સમજવા પડશે કે ક્યારે તમે ઉપરથી નીચે જોવો છો, ક્યારે નીચેથી ઉપર જોવો છો, ક્યારે ઉચ્છેદ કોણ બને છે, ક્યારે અવષેધ કોણ બને છે, આકૃતિમાં ધ્યાન રાખવાનું છે. હવે ખૂબ જ સારામાં સારી ઇમ્પોર્ટન્ટ બાબત હું તમને જે સમજાવું છું એ, માની લો કે તમે અવષેધ કોણ અને ઉચ્છેદ કોણને તમે સમજવાનું ભૂલી ગયા અથવા જોવાનું ભૂલી ગયા, તો આવા સમયે શું કરશો? તો તમે જોઈ શકો નાના ધોરણમાં તમે ભણીને આવ્યા હતા કે આ પ્રકારે જ્યારે ઝેડ બનતા હોય, આ પ્રકારે જ્યારે ઝેડ બનતો હોય છે, ઝેડ એટલે આ તમને ખબર છે યુગ્મ કોણની જોડ. તમે બાકીની હજી ઘણી બધી જોડ ભણીને આવ્યા હતા પણ આ યુગ્મ કોણની જોડનો ઉપયોગ કરીએ કે માની લો કે આ ખૂણાનું માપ 30 હોય તો આ પ્રમાણે એ ઝેડ બનતો હોય તો આ બી 30 થઈ જાય. તો એ ઝેડ એટલે યુગ્મ કોણની બે જોડ મળતી હતી, માની લો કે આ 30 હતી તો આ પ્રકારે જ્યારે ખૂણો બનતો છે ત્યારે એ 30 થઈ જશે. તો એવી જ રીતે તમે અહીંયા જોઈ શકો, અહીંયા તમારો આ ઝેડ બને છે. કયો ઝેડ? ઓલા પણ એનો ઊંધો ઝેડ. તો આ થીટા હશે તો આ બી તમારો થીટા થઈ જશે. એટલે ઓટોમેટિકલી તમારો અવષેધ કોણ થઈ જશે. તમે નીચેથી ઉપર જોવો છો એટલે બાય ધ વે તમે ક્યારેક ભૂલી જાઓ છો કે કાંઈ બી મિસ્ટેક કરો છો ઉતાવળમાં રકમ વાંચવામાં અને કદાચ આ માહિતી તમે મિસ કરી દો છો સમજવાની, આકૃતિમાં દર્શાવવાની, તો કોઈ પ્રોબ્લેમ આવવાની નથી. દાખલો તમે આખો ગણી શકશો અને સાચો ગણાશે. પણ ક્યારેક અમુક દાખલા એવા હશે કે જ્યારે તમારે ભૂલ પડી શકે. ક્યારેક તમને એવું કહેવામાં આવશે કે કોઈ ટાવર પરથી કોઈ થાંભલાને જોવામાં આવે છે ત્યારે તેનો અવષેધ કોણ, શું શબ્દ આવે છે? જો આવો, ટાવર પરથી થાંભલાને જોવામાં આવે છે. આકૃતિ આપણે કેમ દોરવી ને એની હું તમને ખૂબ મસ્ત હિન્ટ આપું છું. ટાવર પરથી થાંભલાને જોવામાં આવે છે ત્યારે તેનો અવષેધ કોણ 30 છે કે 60 છે કે કાંઈ બી તમને આપવામાં આવે. હવે આ જ માની લો કે આ જમીન છે, આ ટાવર છે, અહીંયા કોઈ થાંભલો છે. હવે અહીંયા તો તમને એવું નથી કીધું કે ટાવર મોટો કે થાંભલો મોટો, પણ રકમ જેને સમજતા આવડે છે એ લોકો કામ કરી શકે. તમને શું કીધું? ટાવર પરથી, એટલે આ માની લો કે ટાવર છે, આ થાંભલો છે, એટલે ટાવર પરથી હું થાંભલાને જોઉં છું ત્યારે તેનો અવષેધ કોણ. અવષેધ કોણ ક્યારે આવે? આવો પાછા અહીંયા અવષેધ કોણ કે જ્યારે તમે ઉપરથી નીચે જોવો છો. એટલે એનો મતલબ ફાઇનલ એવો થઈ ગયો કે ટાવર પરથી જોવો છો એટલે ઉપરથી તમારે નીચે જોવાનું હશે અને આ તમારું ક્ષૈતિજ કિરણ થશે. એટલે અહીંયા કાંઈક ખૂણો બનશે 30 અંશનો. એટલે એ અહીંયા તમને કહેવામાં નહીં આવે કે ટાવર મોટો કે થાંભલો મોટો. આકૃતિ કેમ દોરવી? તો આના આધારે દોરવી. એટલે આ દરેક બેઝિક માહિતી આખા ચેપ્ટરની આવી ગઈ. આમાં નવી વસ્તુ કોઈ નથી. હા છે ફક્ત તમારે જે અત્યારે ત્રિકોણમિતિય તમે ઓલું કોષ્ટક આપણે જોયું હતું દરેક ગુણોત્તરનું 0, 30, 60, 45 ને 90 વાળું, તો એનો ઉપયોગની મદદથી આખું ચેપ્ટર આપણે સોલ્વ કરવાનું છે. ઓકે, તો એ સૂત્ર હું યાદ નથી કરાવતો. તમે ત્યારે મેં તમારી પાસે લિસ્ટ બનાવરાવ્યું હતું. લિસ્ટ તમે બાજુમાં રાખો, દરેક કિંમત બાજુમાં રાખો. જ્યારે પણ જરૂર પડશે ત્યારે આપણે એનો ઉપયોગ કરીશું. રકમો બધી બહુ મોટી લાગશે પણ ગણતરી 2, 3, 4 સ્ટેપમાં તો પૂરી થઈ જશે. એટલું સિમ્પલ ચેપ્ટર છે. તો થઈ જાવ તૈયાર. શરૂઆત કરીએ આપણા આ ચેપ્ટરના સ્વાધ્યાયની.
આવો તો સિમ્પલ માહિતી, સામાન્ય માહિતી જેટલી આ ચેપ્ટરની હતી આપણે દરેક લઈ લીધી. હવે શરૂઆત કરીએ સ્વાધ્યાયની કે માહિતીના આધારે આપણે દાખલાની રકમ વાંચીશું. તો એ દાખલાની રકમ વાંચ્યા પછી શું આપણે ખરેખર ખ્યાલ આવી જાય છે? જો નથી આવતો હજુ તો એ સિમ્પલ માહિતી ફરીથી આપણે ચેક કરવી પડશે, જોવી પડશે, સમજવી પડશે. અથવા દાખલામાં તમારે વધારે ધ્યાન આપવું પડશે કે હું તમને કઈ રીતે રકમ વાંચીને આકૃતિ દોરીને સમજાવું છું. ઓકે, તો દરેક સ્ટેપમાં ધ્યાન આપીશું. પહેલો એક્ઝામ્પલ, સ્વાધ્યાય 9.1. સર્કસના તંબુમાં જમીન સાથે શિરોલંબ સ્થિતિમાં રહેલા થાંભલાની ટોચથી જમીન સાથે ખેંચીને બાંધેલા 20 મીટર લાંબા દોરડા પર એક કલાકાર ચડી રહ્યો છે. એટલે શું કીધું કે માની લો કે આ સર્કસનો નીચેનો જમીન છે, શિરોલંબ સ્થિતિમાં અહીંયા થાંભલો છે, શિરોલંબ સ્થિતિમાં એટલે 90નો ખૂણો બનાવતો એ રીતે, અને થાંભલાની ટોચથી જમીન સાથે અહીંયા 20 મીટર લાંબુ દોરડું બનાવ્યું છે, બાંધેલું છે, સોરી. અહીંયાથી જે કલાકાર હશે કે જે સર્કસમાં ખેલ કરી રહ્યો છે, અહીંયાથી ઉપર ચડે છે. જો દોરડું જમીન સાથે 30° માપનો ખૂણો બનાવે, એટલે આ ખૂણાનું માપ 30° છે, તો થાંભલાની ઊંચાઈ શોધો. આ થાંભલાની ઊંચાઈ છે h. ચલો, વધારે સમજ માટે તમારે નામ આપવા હોય તો તમે નામ આપી શકો. માની લો કે ABC આપી દઈએ. તો અહીંયા લખીએ, આ h આપણે ધાર્યું છે, થાંભલાની ઊંચાઈ ખબર નથી તો આપણે શું કર્યું, h મીટર ધારી લીધું. તો લખી દઈએ, ધારો કે થાંભલાની ઊંચાઈ ખરેખર શું હતી, AB, અને AB બરાબર h મીટર. મારે h શોધવાનો છે. મારી પાસે ખૂણો છે, સામેની બાજુ છે, કર્ણ છે. કેમ કર્ણ? 90ની સામે વાળો કર્ણ, ખરેખર દોરડું કર્ણ બની જશે. આપણે કાટકોણ ત્રિકોણ બનાવી દીધો એટલે તો અહીંયા લખીએ, ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણ હોવાથી. હવે તમે અહીંયા વિચારો કે તમારી પાસે આ થીટા બનશે, આ કર્ણ બનશે, અને આ h સામેની બાજુ બનશે. તો કયું સૂત્ર લાગશે? ખૂણો સામેની બાજુ કર્ણ, sin થીટા. તો sin થીટા બરાબર શું થાય? sin થીટા બરાબર સાબાના છેદમાં કર્ણ. સાબા બોલે તો સામેની બાજુ છેદમાં કર્ણ. ત્રિકોણમિતિ ભૂલાઈ ન જવું જોઈએ. ચાલો, થીટાની કિંમત મારી પાસે 30 છે. એની સામેની બાજુ AB છે, કર્ણ AC છે. હવે આવું બધું ન લખો ને ડાયરેક્ટ તમે h અને 20 મૂકી દો તો બી ચાલે. ચાલો, તો sin 20 30, AB બરાબર h, AC ની કિંમત 20. sin 30 ની કિંમત ઝડપથી કોષ્ટક ભૂલાઈ જાય છે તો કોષ્ટક બાજુમાં દોરી દેવું જ્યારે આ ચેપ્ટરના દાખલા આવે છે ત્યારે. બાકી જાતે તમે ગણવા જાઓ ને ભૂલ પડે એવું ન થવું જોઈએ. તો sin 30 ની કિંમત 0, 1/2, 1/√2, √3/2 એન્ડ 1. આ આપણે આખું કોષ્ટક જે યાદ રાખ્યું છે એમાં sin 30 આવશે 1/2 ઇઝ ઇક્વલ ટુ h ના છેદમાં 20. મારે ગમે એમ કરીને h પકડવાનો છે તો અહીંયાથી શું કરી શકાય, 20 ના છેદમાં 2 ઇઝ ઇક્વલ ટુ h. શું કર્યું? આ 20 અહીંયા ભાગાકારમાં, સામે જાય તો ગુણાકારમાં. તો 10 દુ 20, તો 10 બરાબર h આવશે. ડેટ મીન્સ આને સરખી રીતે આવી રીતે લખી શકાય, h બરાબર 10 મીટર. ક્લિયર? હવે આમાં તમને બીજો ક્વેશ્ચન એક્સ્ટ્રા હું એ પણ પૂછી શકું. અહીંયા મેં દોરડું બાંધેલું છે, આ અહીંયા થાંભલો છે, તો હું તમને એમ પૂછી શકું કે દોરડું જ્યાં જમીન સાથે બાંધેલું છે ત્યાંથી થાંભલા સુધીનું અંતર, એટલે કે આ બાજુનું માપ. તો તમારે જાતે તમે વિચારી શકો, ખૂણો પાસેની બાજુ કર્ણ, તો તમે cos θ યુઝ કરશો. અથવા તમે એ વિચારી શકો કે માની લો કે આ કિંમત તમારી પાસે આવી ગઈ 10, તો ખૂણો સામેની બાજુ પાસેની બાજુ તો તમે tan θ યુઝ કરી શકો, cot θ યુઝ કરી શકો. કેમ કે બેમાં સામેની બાજુ પાસેની બાજુ આવશે, બંનેમાં થીટાની કિંમત હશે. તો કોઈ બી તમે દાખલો યુઝ કરી શકો ને એક્સ્ટ્રા સવાલ આવો પણ બની શકે. બસ આનાથી નવું બીજું આમાં કાંઈ નહીં આવે. ખાલી રકમો બધી મોટી લાગશે, આકૃતિ દોરશો એટલે એક જ આવી કોઈ કિંમત લગાવવાની છે. અને MCQ આવશે તમે આવું બધું લખશો નહીં. ધારો કે આ માપ તમે ધારેલું છે ને આ તે બધી વસ્તુ. ઓકે, એટલે હું પણ શરૂઆતમાં તમને લખાવું છું કે જે તમે ધારો છો તમારે લખવું પડશે, જે તમે લખેલું છે એને તમારા માપ શું છે તમારે કહેવા પડશે. પછી હમણાં હું જેમ દાખલામાં આગળ વધીશું પછી એની કોઈ જરૂર નથી. તમને સમજાઈ ગયું છે, તમે લખી શકશો નોટમાં. આપણે ડાયરેક્ટ દાખલાની હિન્ટ સમજીશું ને દાખલાને આગળ વધારીશું. તો દાખલા નંબર 2 ખૂબ સારો દાખલો છે, તો આને ખાસ ધ્યાનથી જોઈએ. વાવાઝોડાના કારણે એક ઝાડ એ રીતે વળી જાય છે, ઉપરથી ભાંગીને વળી જાય છે. તો માની લો કે હું તમને એવું કહું કે આ ઝાડ છે ને અહીંયાથી આ ઉપરનો ભાગ જે છે એ ભાંગીને અહીંયા પડી ગયો, આ જમીન, આ જે ઉપરના ટપકા કર્યા એ જ ભાગ અહીંયા ભાંગીને વળી ગયો, નીચે જમીનની ટોચ ઉપર અહીંયા પડી ગઈ, એની ઉપરનો ભાગ ત્યાં ટચ થઈ ગયો.
સમજાણું? એટલે પહેલાં અહીંયા હતું, પછી એ ભાંગીને અહીંયા આવી ગયું છે. ખાલી મગજમાં રાખવાનું છે. હવે શું કીધું? જેથી તેની ટોચ, ટોચ એટલે આ જે ઉપરનો ભાગ અહીંયા પડી ગયો, જમીન સાથે નીચેની જમીન છે, 30° ખૂણો બનાવે. એટલે આ ખૂણાનું માપ કેટલું થશે? 30°. તે રીતે જમીનને સ્પર્શે છે એટલે ત્યાં ટચ થઈ ગઈ. ઝાડની જમીનને સ્પર્શતી ટોચ એટલે આ ટોચ અને ઝાડ વચ્ચેનું અંતર, આ તમારું ઝાડ છે એટલે ટોચ અને ઝાડ વચ્ચેનું અંતર કેટલું કીધું? 8 મીટર. એટલે કે આ 8 મીટર છે. તો ઝાડની ઊંચાઈ શોધો. ઝાડની ઊંચાઈ આખી હતી અહીંયાથી આટલી. ડેટ મીન્સ હવે તમે એટલું સમજી શકો કે માની લો કે આ માપ મને નથી ખબર, એવી રીતે ઉપરનો ટુકડો અહીંયા જે ભાંગીને વળી જાય છે એ નથી ખબર, તો હું બે ટુકડાને ધારી લઉં છું. માન લો કે આ કેપિટલ એચ ધારીએ, આ સ્મોલ એચ ધારીએ. હવે આ જ ટુકડો અહીંયાથી ભાંગીને અહીંયા પડ્યો છે ને, તો આ જ આપણો સ્મોલ એચ થઈ જશે. કેમ કે આ જ અહીંયા ભાંગીને અહીંયા આવ્યો છે, તો આ જેટલો હશે એટલો જ આ હશે. આ તો મેં ખાલી તમને ઇમેજિન થાય કે પહેલાં અહીંયા ઝાડ હતું, પછી પવન આવ્યો એટલે ભાંગીને ત્યાં પડી ગયો છે, એ ભાગ અહીંયા છે. આ ઇમેજિન માટે છે. ઓકે, તો તમારે ઝાડની ઊંચાઈ જે શોધવાની છે એ આ બંનેનો ટોટલ મારશો ત્યારે ઝાડની ઊંચાઈ થશે. એટલે તમારે સ્મોલ એચ અને કેપિટલ એચ બંને શોધવા પડશે. આટલો ટાર્ગેટ આપણી પાસે થઈ ગયો. હવે આપણને જેટલી માહિતી આપી છે એના આધારે આપણે શરૂઆત કરીએ. તો પહેલું એક લઈએ. માન લો કે ઝાડની ઊંચાઈ શું બનશે એને આપણે લખી દઈએ. ઝાડની ઊંચાઈ બરાબર કેપિટલ એચ વત્તા સ્મોલ એચ મીટર. ક્લિયર? આ મીટર છે તો આ બી મીટર. હવે પહેલાં લઈએ કે ખૂણો સામેન બાજુ પાસેન બાજુ, ખૂણો સામેન બાજુ પાસેન બાજુ, કયું સૂત્ર આવશે? કયા સૂત્રમાં એવું છે કે જેમાં ખૂણો સામેન બાજુ અને પાસેન બાજુ આવે? ટેન થીટા. તો એના માટે ટેન થીટા વાપરીએ તો શું સૂત્ર બનશે? ટેન થીટા બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. ચલો થીટાની કિંમત મૂકી દઈએ 30. તો આ 30 છે, તો સામેની બાજુ કેટલી છે? એચ. પાસેની બાજુ કેટલી છે? ટેન 30ની કિંમત. ચલો વિચારો જલ્દી. ટેન 30ની કિંમત ભૂલાઈ જાય છે તો કોષ્ટક તમે બાજુમાં રાખી શકો, જોતા જાઓ. પણ એની એકવાર એટલી આદત પડી જવી જોઈએ કે અમુક કિંમતો એવી છે કે તમારી યુઝ થશે થશે ને થશે. બધાની તમે 30, 60 અને 45 આ 3 કિંમતો તો ગોખી નાખો જો નથી યાદ રહેતું તો. બાકી યાદ રહેતું હોય તો સમજણથી આખું કોષ્ટક યાદ રાખો. ચાલો, તો ટેન 30ની કિંમત તમારી પાસે થશે 1/√3 ઇઝ ઇક્વલ ટુ h/8. મારે કેપિટલ એચ ફાઇન્ડ આઉટ કરવો હોય તો આ ભાગાકારમાં છે, ઉપર જાય તો ગુણાકારમાં. ક્લિયર? હવે છેદમાં વર્ગમૂળ ચાલે નહીં તો આવા પ્રકારે આપણે અહીંયા આ જગ્યાએ શું કરતા હોઈએ છીએ? કરણી લેતા હોઈએ છીએ. તો ઉપર નીચે √3 વડે ગુણી દીધું, પાછું એને ઉડાડી દો હતું એ જ વધશે. પણ આનાથી થશે શું કે છેદમાં 2 √3 ભેગા થશે તો 3 થઈ જશે, એટલે વર્ગમૂળ નીકળી જશે. તો તમારી પાસે કિંમત આવશે 8√3/3 મીટર. મને આ ટુકડો મળ્યો. હજી આ ઉપરનો ટુકડો પણ એ જ ટુકડો અહીંયા છે. તો સમજો ખૂણો પાસેની બાજુ અને કર્ણ આ મારે ફાઇન્ડ કરવાનું છે. તો આવા સમયે હું કયું સૂત્ર લગાવીશ? તો તમે સમજી શકો કોસ થીટા લગાવી શકાય. કોસ થીટાનું સૂત્ર છે પાસેની બાજુ છેદમાં કર્ણ, કે જેમાં પાસેની બાજુનો સમાવેશ થઈ જાય છે, કર્ણનો સમાવેશ થઈ જાય છે. અને આ જે ઝાડ છે શિરોલંબ સ્થિતિમાં જોવાનું એવું જ માનવું પડશે આપણે. ક્લિયર? તો કોસ થીટા, થીટાની કિંમત કેટલી છે? 30. પાસેની બાજુ કેટલી હતી? 8. કર્ણ કેટલો હતો? સ્મોલ એચ. 90ના ખૂણાની સામે વાળો કર્ણ હોય આટલું મગજમાં રાખવાનું છે. ચાલો, કોસ 30ની કિંમત શું થશે? √3/2 ઇઝ ઇક્વલ ટુ 8/h. ચલો હવે શું કરશો? h અહીંયા √3 અહીંયા 2 ભાગાકારમાં છે, સામે ગુણાકારમાં. તો 8 ગુણ્યા 2 છેદમાં √3. h ઇક્વલ ટુ 8 દુ 16 છેદમાં √3. તો તમે જોઈ શકો અહીંયા જેમ √3 છેદમાં આવતું તેમ અહીંયા આવે છે. તો અહીંયા શું પ્રોસેસ કરી હતી? બંને ઉપર નીચે √3 વડે ગુણાકાર કર્યો હતો. એવું સેમ કામ. હવે આ વસ્તુ એવી છે કે અત્યારે તમે શીખ્યા ને, આ એક દાખલામાં તમે ભણ્યા, તો હવે કદાચ આવું કોઈ બી જગ્યાએ બનતું હોય તો તમને મગજ ચાલવું જોઈએ. પણ બને છે એવું આપણે આ એક જગ્યાએ સમજાઈ ગયું, ઓકે ડન. પછી બીજા દાખલામાં જ્યારે આવે ને ત્યારે પાછા ઊભા રહી જાય. હવે અહીંયા શું કરવું? તો ભૂલી નહીં જવાનું. આ મેથેમેટિકલ સ્ટેપ છે. તમે કદાચ ગમે ધોરણમાં ભણતા હશો પણ જ્યારે આવું આવે ત્યારે આમ કરવાનું હોય છે. આ બેઝિક પાયામાંથી તમે શીખીને આવ્યા છો તે મુજબ આગળ વધતા જાઓ. તો અહીંયા શું બનશે? h ઇઝ ઇક્વલ ટુ 16/√3. અહીંયા અંશ અને છેદમાં √3 વડે ગુણાકાર કરશો તો h ઇક્વલ ટુ 16√3/3 મીટર બનશે. આ સ્મોલ એચ કેપિટલ એચ મળી ગયા કે થાંભલાની ઊંચાઈમાં શું કરવાનું? તો બંનેનો સરવાળો. તો બંનેનો સરવાળો કરી દઈએ, લખી નાખીએ ઝાડની ઊંચાઈ, સોરી. તો ઝાડની ઊંચાઈ બરાબર કેપિટલ એચ અને સ્મોલ એચ બંનેની કિંમત છે આપણી પાસે 8√3
છેદમાં 3, આ બનશે 16√3 છેદમાં 3. હજી ઘણા લોકો એવા છે કે જેને આ ગણતરી નથી આવડતી, તો આવી જગ્યાએ તમે સમજી શકો એ મુજબ કે માની લો કે નથી આવડતો આવા પ્રકારનો સરવાળો, તો બીજી વસ્તુ એ તમે કરી શકો કે √3 છેદમાં 3, √3 છેદમાં 3 તમે કોમન લઈ લો, એટલે તમારી પાસે અંદર વધશે 8 + 16. આ રીતે કદાચ તમે કરી શકો, √3 છેદમાં 3 તો અંદર વધશે 8 + 16. 8 + 16 એટલે 24 થશે, તો 24નો ભાગાકાર કરશો એટલે 8 તેરી 24, તો 8√3 મીટર વધશે. આ તમારી ઝાડની ઊંચાઈ આવી ગઈ. ક્લિયર? એટલે ઘણું સિમ્પલ છે. આ અહીંયાથી આ રીતે સમજી શકાય. છેદસો સમાન છે એટલે અંશનો સીધો સરવાળો 8 વાર √3 વત્તા 16 વાર √3, તો કેટલી વાર બને? 24 વાર √3. તો ઉપર 24 √3 બનશે, નીચે 3, 8 તેરી 24, તો 8√3 મીટર બનશે. આ તમારા ઝાડની ઊંચાઈ. એટલે બસ આવી કન્ડિશનો હોય છે. બાકી દાખલા ઘણા સિમ્પલ છે. ફક્ત આવી cos θ, sin θ અને tan θ આટલાની કિંમત સુધી જ આપણે કામ થવાનું છે. જોઈએ આગળના દાખલા. ચાલો આગળના દાખલા તરફ આગળ વધીએ. સારો દાખલો છે. એક રકમમાં 2 દાખલા છે, પણ એ સમજવાનું છે. જો સિમ્પલ અને ખૂબ મસ્ત દાખલો છે. એક ઠેકેદારને બાળકોને રમવા માટે બગીચામાં 2 લપસણી લગાવવાની છે. લસરપટ્ટી જેને આપણે કહીએ છીએ. આ માટે 2 લસરપટ્ટી મૂકે છે. એક તો એવી છે કે 5 વર્ષથી ઓછી ઉંમરના કે જે નાના બાળકો છે એના માટે શું કરવાનું કે જમીનથી 5 મીટરની ઊંચાઈ એનો છેડો રહેવો જોઈએ. એટલે ઇનશોર્ટ કેવા શું માંગે છે કે માની લો કે આ જમીન, આ લપસણી, તો લપસણી એવી રીતે મૂકવાની કે આ જે છેડો છે એ જમીનથી કેટલો ઉપર રહે? 1.5 મીટર. અને જમીન સાથે 30નો ખૂણો બનાવે, અને આ જમીન સાથે 30નો ખૂણો બનાવે. આ કોની છે? 5 વર્ષથી ઓછી ઉંમરના માટે. બીજી કન્ડિશન એવી છે કે તેનાથી વધારે ઉંમરના જે બાળકો છે, એટલે માની લો કે તેનાથી વધારે ઉંમરના બાળકો માટે 3 મીટર ઊંચાઈની લગાવે છે. તો આ જમીન આટલે ઊંચે, આ લસરપટ્ટી છે, એનો ઉપરનો છેડો એ 3 મીટર ઊંચો રહેવો જોઈએ અને જમીન સાથે 60 અંશનો ખૂણો બનાવવો જોઈએ. આ કન્ડિશનો છે. નાના બાળક માટે નહીં, મોટા બાળક માટે નહીં. તો એવી લપસણી પસંદ કરે છે. તો બંને લપસણીની લંબાઈ શોધવાની છે. તો લપસણી તો આપણી આ થવાની છે ને, તો અહીંયા હું લખી દઉં લપસણી. હવે અહીંયાથી તો એ 90ના ખૂણે જ માપવાની છે ઊંચાઈની, એનું જે સ્ટેન્ડ હશે. ચાલો અહીંયા આ લપસણી થશે આપણા માટે. તો સ્વીટ એન્ડ શોર્ટમાં હું કોઈ વસ્તુનું વધારે લખાણ કરતો નથી. અહીંયા 90નો ખૂણો જે રીતે આ બને છે એવી રીતે આ 90નો ખૂણો, આ ત્રિકોણ માટે આ θ બનશે, અહીંયા આ θ બનશે. તો જુઓ, તમારે લપસણીની લંબાઈ શોધવી છે તો ખૂણો, સામેની બાજુ અને કર્ણ, આવું 3 વસ્તુ આવતી એવું કયું સૂત્ર? sin θ. તો તમે લખી શકો sin θ બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ. બાકીનો અંદર તમારે જે ડિટેલ્સ લખવાની છે તમે લખી શકો તમારા જાતે. ABC ધારી લો, સામે પણ કંઈક બીજું PQR કે એવું ધારી લો. ચલો sin θ, θની કિંમત 30, તો માટે sin 30 બરાબર સામેની બાજુ 1.5, કર્ણ એટલે લપસણી આપણે શોધવાનું છે. તો માની લો કે એને એઝ ઇટ ઇઝ રહેવા દઈએ કર્ણ. sin 30 1/2 ઇઝ ઇક્વલ ટુ 1.5 છેદમાં કર્ણ. આ કર્ણને અહીંયા ઉપર લઈ લઈએ, કર્ણ એક આ કર્ણ જ થવાનું છે. આ 2 અહીંયા જશે તો શું થશે? 1.5 × 2, 1.5 × 2 ડેટ મીન્સ બનશે 3 મીટર. તમને ખબર પડી જશે કે આ લપસણી મારે કેટલી રાખવી પડશે? 3 મીટરની રાખીશ તો અહીંયા જમીનથી 1.5 ઉપર રહેશે અને θ એનો 30નો બનતો હોવો જોઈએ. તમને એમ તો એક્સરી θ કેમ માપો, પણ તમે માપી શકો એનું મોટું મશીન આવે. તમે નોટમાં જ્યારે દોરો છો ત્યારે તમારી પાસે કોણ માપક હોય છે, કેમ કે નોટમાં તો તમારે આટલું પેજ હોય છે, તો આટલા પેજમાં તમારે કામ કરવાનું છે તો કોણ માપક ચાલી જાય છે. પરંતુ અહીંયા તમારી પાસે એનું કોઈક બીજું કોણ માપક મોટું વધારે આવતું હોય છે કે જેથી તમે મોટી જગ્યામાં બી ખૂણો તમે માપી શકો. તો એ 30ના ખૂણે તમે મૂકો, 1.5 ઉપર મૂકો તો લસરપટ્ટી તમારે 3 મીટરની લાવવી પડે. તો આ એનો યુઝ છે, રિયલ લાઈફમાં યુઝ છે. મેં તમને કીધું હતું ઘણી બધી જગ્યાએ થવાનો છે, તો આ રિયલ લાઈફમાં યુઝ થઈ ગયો એનો. ઓકે, ચાલો એના પછીનો સેમ દાખલો છે. ખૂણો, સામેની બાજુ કર્ણ. તો આ જ વસ્તુ તમારે કરવાની છે. ખૂણો, સામેની બાજુ કર્ણ, તો કોનામાં આવશે? sin θમાં આવશે. તો ત્યાં પણ તમારે sin θ યુઝ કરવાનું છે. તો લખીએ sin θ બરાબર ડાયરેક્ટ શોર્ટકટમાં પતાવે સામેની બાજુ 3. આ લપસણીને માની લો કે x મીટર ધારી લઉં છું તો x sin θની કિંમત 60, અહીંયા બનશે 3/x. આની કિંમત આવશે √3/2 ઇઝ ઇક્વલ ટુ 3/x. x અહીંયા આવશે √3 છેદમાં 2 અહીંયા, તો શું બનશે? x ઇઝ ઇક્વલ ટુ 3 × 2 છેદમાં √3. ચાલો ફરીવાર છેદમાં √3 એવો આગળના દાખલામાં મેં તમને આવ્યો હતો ત્યારે મેં તમને સમજાવ્યું કે આવવાનું જ છે તો એને એકનું એક વસ્તુ આવવાની છે તો એને સમજી લેવી. અહીંયા બીજી રીતે એ પણ કરી શકાય.
તમારી જે √3 વાળી મેટર છે એ પ્રમાણે કરો તો બી રેડી છે. અહીંયા તમે આવું પણ કરી શકો, આ જે 3 છે એને હું 2 વાર √3 લખી શકું, ગુણ્યા 2 છેદમાં √3. કેમ કે √3 તો એ 3 જ થઈ જશે, 3 હોય તો √3 2 વાર લખી શકાય. આ કેન્સલ, તો x ઇઝ ઇક્વલ ટુ તમારી પાસે આન્સર આવશે 2√3 મીટર, અને x આપણે લપસણીને લખ્યું તો અહીંયા આપણે પહેલાં લખી દેવાનું. ધારો કે લપસણીની લંબાઈ બરાબર x મીટર. અહીંયા બી તમે કંઈક લઈ શકો, y લખી શકો, p લખી શકો, z લખી શકો, કાંઈ બી લખી શકો. આપણે ડાયરેક્ટ શોર્ટકટમાં મેં તમને ખાલી દાખલા સમજાવ્યા કે આકૃતિ પરથી કેમ ગણવા. લખાણ કરતાં તમને બધું આવડી જશે. જેમ કે ઉદાહરણ આપું, રચના ચેપ્ટર. તો રચના ચેપ્ટર મિત્રો એવું છે કે એકવાર તમને રચના કેમ દોરવી એમાં તમને સમજાવવાનું હોય. પછી રચનાના મુદ્દા શું છે કે તમે પહેલું સ્ટેપ કયું કર્યું હતું એ પહેલો મુદ્દો, પછીનું શું કર્યું હતું, પછી શું કર્યું હતું, 1 બાય 1 સ્ટેપ બાય સ્ટેપ તમે જે કામ કરો છો એ લખતા જાઓ એટલે તમારા મુદ્દા બની જશે. તો મુદ્દા તમને ક્યારેય શીખવાડવાના ક્યાં જ નથી રખાવાના હોતા, એવી રીતે અહીંયા લખવાનું તો હવે તમને આવડી જાય. 10મા ધોરણમાં આવી ગયા હતા. ઓકે, ચાલો વધીએ આગળ, જોઈએ આગળના દાખલા. ચલો આગળના દાખલા તરફ જોઈએ. હવે આ બંને દાખલા છે મિત્રો, તમને એવું લાગશે કે રકમ જોતા તો બહુ અઘરું હશે, બાકી અત્યાર સુધીના ભણ્યા એનાથી પણ ટૂંકા દાખલા છે. એટલે બહુ મજાનું ચેપ્ટર છે, ડરવાની બિલકુલ જરૂર નથી. નોર્મલ માહિતી આપણી પાસે હશે એટલે આપણે એને ઝડપથી ગણી શકીશું. હવે આ શું કીધું છે, ટાવરના પાયાથી 30 મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુથી, એટલે માની લો કે આ જમીન, આ ટાવર, અને યાદ રાખવાનું ટાવર, થાંભલો, કોઈ પણની ઊંચાઈ બધું હંમેશા ઝાડ બધું શિરોલંબ એટલે કે 90ના ખૂણા પર હશે. તો ટાવરના પાયાથી આ પાયો 30 મીટર દૂર, એટલે આ 30 મીટર દૂર આ બિંદુ પાસે આવી ગયા. જમીન પરના એક બિંદુથી, એટલે આ જમીન પરના એક બિંદુથી ટાવરની ટોચના ઉચ્છેદ કોણ એટલે તમે નીચેથી ઉપર જોશો, અને તમારી જે આ ક્ષૈતિજ કિરણ હશે અને તમારો દ્રષ્ટિ કિરણ એના વચ્ચે બનતો ખૂણો એટલે ઉચ્છેદ કોણ એ કેટલો આપ્યો છે, આ 30. તો ટાવરની ઊંચાઈ શોધો. ટાવરની ઊંચાઈ જ ખૂણો સામેની બાજુ પાછળની બાજુ tan θ. તો લખે tan θ ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ છેદમાં પાછળની બાજુ. થીટાની કિંમત કેટલી થશે, 30. સામેની બાજુ h, પાછળની બાજુ 30. તો tan 30ની વેલ્યુ થશે 1/√3 ઇઝ ઇક્વલ ટુ h/30. ચલો હવે શું કરીશું, 30 અહીંયા, તો 30ના છેદમાં √3 ઇઝ ઇક્વલ ટુ h. ત્રીજી વાર આ દાખલામાં એવું કે છેદમાં વર્ગમૂળ √3. તો આવા સમયે શું કરવાનું છે, h ઇઝ ઇક્વલ ટુ 30√3. તો અંશ અને છેદમાં મેં √3 વડે ગુણાકાર કરી દીધો, એકવાર કેન્સલ, તો પાછું હતું એનું આવી જશે. ક્લિયર? તો આ કરવાનું કારણ શું છે કે ગમે ત્યારે છેદમાં વર્ગમૂળવાળું પદ આવતું છે ત્યારે આ મુજબ આપણે કરીશું એટલે થશે શું, ઉપર 30√3 એઝ ઇટ ઇઝ, નીચે √3 3 થઈ જશે. તો જેમ √3 3 થાય એમ 3 હોય તો √3 તમે લખી શકો. હવે 10 3 30, તો h ઇઝ ઇક્વલ ટુ 10√3 મીટર. આ h એટલે તમારી પાસે શું હતું, આ ટાવરની ઊંચાઈ. કામ પૂરું. આટલો દાખલો, કોઈ વસ્તુ વિચારવાની વધારે જરૂર નહીં. આ દાખલો પણ એના જ જેવો, ભલે રકમ તમને વધારે લાગે. શું કીધું છે, એક પતંગ જમીનથી 60 મીટરની ઊંચાઈએ છે. હવે માની લો કે આ જમીન, અહીંયા પતંગ છે, તો એ કેટલી ઊંચી છે, 60 મીટર. તો એ 90નો ખૂણો, કેમ કે કોઈ પણની ઊંચાઈ માપીશું તો હંમેશા શિરોલંબ સ્થિતિમાં જ માપીશું. તો 60 મીટરની ઊંચાઈ છે. આ પતંગની દોરીનો એક છેડો ક્ષણભર માટે જમીન પરના એક બિંદુ સાથે બાંધેલ છે. ક્ષણભર માટે એટલે થોડી વાર માટે એવું સમજી લો, મગજમાં ફિક્સ કરો કે અહીંયાથી એની જે દોરી છે, પતંગ તો આ રીતે ચગતી હશે ને કે આમ ચગાવો, આમ જ હશે ક્રોસ, અથવા તમે અહીંયાથી ચગાવો છો તો સામે ક્રોસ હશે, આ બાજુથી ચગાવો તો આમ ક્રોસ હશે, આમ ઉપર ન હોય. ક્લિયર? તો અહીંયાથી કોઈ જગ્યાએથી પતંગ માની લો ચગાવવામાં આવે છે. હવે ત્યાં દોરી બાંધી દીધી છે ને આ તમારી પતંગ છે. અહીંયા તમને ના સમજાય તો આપણે દોરી દઈએ. ક્લિયર? આ તમારી પતંગ છે. તો અહીંયાથી એ પતંગનો આ જે દોરી છે એનો છેડો અહીંયા બાંધી દીધો છે એવું માનવાનું છે. આ સ્થિતિમાં દોરીનો જમીન સાથેનો ઢાળ 60 અંશ છે. આ દોરીનો આ જમીન સાથેનો ઢાળ કેટલો છે, 60 અંશ છે. જો દોરીમાં કોઈ ઢીલ નથી તેવું માની લેવાનું, કેમ કે દાખલો સમજીએ છીએ, પાછા આમાં આપણે નવા ક્વેશ્ચન લાવીશું, મગજમાં ખોટા વિચારો લાવીશું કે સર એ પતંગ હલતી ચલતી હશે, સ્થિર નહીં હોય. આવું બધું નથી માનવાનું. દાખલો ભણીએ છીએ ત્યારે એવું માની લેવાનું છે કે પતંગની દોરીનો છેડો અહીંયા સ્થિર છે, પતંગ સ્થિર છે, અને કોઈ ઢીલ આપવામાં નથી આવતી, ખેંચવામાં નથી આવતું. 60 મીટરની ઊંચાઈ છે, બાકી પતંગ કોણ માપવા જવાનું છે. પણ આપણે રિયલ લાઈફમાં ક્યાં ઉપયોગ થવાનું છે આપણે સમજી શકીએ એટલા માટેનો એક્ઝામ્પલ છે. ઓકે, તો તમારે શું શોધવાનું છે, દોરીની લંબાઈ. તો આ તમારી દોરીની લંબાઈ છે, માની લો કે એને x મીટર ધારી લો, એ તમારે શોધવાનું છે. તો ખૂણો છે
સામેની બાજુ છે અને કર્ણ છે, તો આવા સમયે તમને ખ્યાલ આવી જ જાય સીધો. કયું સૂત્ર આવે? સાઇન થીટા બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ. ત્રીજા દાખલામાં આ સૂત્ર આવ્યું. ઓકે, અને થીટાની કિંમત તમે જોઈ શકો 30 અને 60 બે જ આવે છે. એટલે બધાના તમે સાઇન કોસ ટેન કોસેક બધાના તમે 30 અને 60ના કિંમતો યાદ રાખો, આખું ચેપ્ટર આવડી જાય. કિંમત મૂકે, સોરી 60 છે, સાઇન 60 બરાબર સામેની બાજુ 60 કર્ણ x. ચલો સાઇન 60ની કિંમત શું થશે? √3/2 ઇઝ ઇક્વલ ટુ 60ના છેદમાં x. અહીંયા શું કરશો? x અહીંયા બે ભાગાકારમાં તો સામે ચોકડી ગુણાકાર લાગી જશે બધાનો, તો x અહીંયા આ થશે 60 ગુણ્યા 2 અને છેદમાં √3. ફરીવાર છેદમાં √3. જેવું અહીંયા આવ્યું તો √3 ને ઉપર નીચે તમે √3 વડે ગુણાકાર કર્યો તો એવું તમે અહીંયા કરશો એટલે શું થશે? x ઇઝ ઇક્વલ ટુ 60 ગુણ્યા 2 ગુણ્યા √3 છેદમાં √3 બે વાર મેં ગુણી દીધું. આ √3 શું થઈ જશે? 3 થશે. તો x ઇઝ ઇક્વલ ટુ 60 ગુણ્યા 2 √3 છેદમાં 3. ચાલો 60 ભાગ્યા 3 20 તેરી 60. તો x ઇઝ ઇક્વલ ટુ 20 ગુણ્યા 2 √3 અને x ઇઝ ઇક્વલ ટુ 20 ગુણ્યા 2 એટલે 40 √3 મીટર. તો આ થઈ ગઈ દોરીની લંબાઈ. એટલે જોઈ શકો 1 2 3 4 5 6 7 અને 8 સ્ટેપનો દાખલો. એમાં 1-2 સ્ટેપ આપણે સમજવા માટે થોડાક લેન્થથી કર્યા હોય છે. ડાયરેક્ટલી તમને સમજાવી તો તે કેન્સલ કરો તો એક સ્ટેપ હજુ ઓછું થઈ જાય. એટલે બહુ નોર્મલ ચેપ્ટર છે અને બહુ મજાના દાખલા છે. ઓકે, તો આ તો આપણે સ્વાધ્યાય 9.1ના 5 દાખલા કે આ વિડીયો લેક્ચરમાં આની સામાન્ય માહિતી લીધી, ક્યાં રિયલ લાઈફમાં ઉપયોગ થવાના છે એવા એક્ઝામ્પલ જોયા, એની વાત પણ કરી. હવે ખરેખર જ્યારે આપણે જરૂર પડશે ત્યારે આનો ઉપયોગ કરી શકીએ. ક્લિયર? એક તો તમને ખબર જ છે કે પાયથાગોરસનું પ્રમેય જ્યારે તમને શીખવાડવામાં આવે છે ત્યારે તમને કહેવામાં આવે છે કે આનો ઉપયોગ ક્યાં છે. આ એ જ વસ્તુ છે કે જ્યારે તમે કોઈ દાદર બનાવો છો કે કોઈ સીડી બનાવો છો તો તમારે કેટલાના ઢાળ પર મૂકવી, કેટલી ઊંચાઈએ મૂકવી, દિવાલથી કેટલી દૂર મૂકવી કે આમ તમે ક્રોસ મૂકી શકો એને અહીંયાથી તમે ચડી શકો 1 by 1. તો આવી દરેક બાબતોમાં પાયથાગોરસનો યુઝ થાય છે અને આનો પણ ત્યાં થઈ શકે જ્યારે તમારે જરૂર પડે ત્યારે. એટલે ખૂબ યુઝફુલ ચેપ્ટર છે, ઘણી જગ્યાએ આપણને કામ આવશે અને આ ચેપ્ટરનો ઘણી જગ્યાએ આપણે ઉપયોગ પણ કરીશું. ઓકે, ચાલો મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આગળના નવા દાખલા સાથે. થેન્ક યુ.